નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ધંધુકામાં સર્વોચ્ચ ન્યાયાલય ખાતે લેવાયેલ પૂર્વ સમલૈંગિક લગ્નના વિરોધમાં આવેદનપત્ર અપાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ત્વરિત અને આતુરતાપૂર્વક સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને ધારાસભા દ્વારા કાનૂની માન્યતા દેવા ધંધુકા જાગૃત નાગરિક સમિતિ દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે સમલૈંગિક અને વિપરીત લિંગ વગેરે લોકોના લગ્નના આધારે કાનૂની માન્યતા દેવાના નિર્ણય લેવાની તત્પરતા દર્શાવી છે। ઉક્ત વરિષ્ઠતા અને આતુરતાથી વિચલિત થઈ નીચે હસ્તાક્ષર કરતા લોકોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દોરવા આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। અને હેતુ શું છે? વિષય એવો છે કે જે અત્યારે ઉચ્ચતર ન્યાયાલયમાં એક નવો કાયદો પસાર કરવાની જે વાત ચાલુ છે, જે સમલૈંગિક એટલે એક જ લિંગ ધરાવતા જે વ્યક્તિઓ છે, સ્ત્રી હોય કે પુરુષ, તો એમને જે વિવાહનો અધિકાર મળે એની માટેના જે અત્યારે પ્રયત્નો ચાલુ છે એને રોકવો અને જે ધંધુકાની જાગૃત જનતા છે એમનો અવાજ માનનીય ઉચ્ચ ન્યાયાલય સુધી અથવા તો રાષ્ટ્રપતિ સુધી પહોંચે એની માટે અત્યારે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા।